થોડો હેડ જાય પછી બોલ પેલવા જતો હું ઉભી ગયો સ્ટાર્ટ હું એટલા એટલે હું કહું એટલે તમારું ઘણું થાય તમારું તો ભગવાન ખાન બહુ સારું નહીં કરે પહેલા માનવ છે ગ્રાન્ડ પાસ કરાવી પછી રોડ બનાવી મસ્ત બધાને મારો ને એને બોલા ચાલીનો નહીં લેવાનો લે આવે આવે પછી છેલ્લે કહેવા ગયા આ ઝઘડા બગડા મેળવી દેવા મજૂરી કરો આપણા વાહની આપડી જાય તમારે જમસમ બરોબર છે અમારું મન જોણા છે એ મન જોણા બધી ખબર પડે છે પીવાનું બધું પીવા મળી રહેશે ઝઘડા કરવાથી નોમ શું પાડી કેટલી વખત તમને સમજાવવાના કે પેલા ગપલાથી ઝઘડો ના કરો તો છેવટે મારી નાયા બાપડાને એટલે એ ગરીબડું છે એનામાં કોઈ નહીં એ રોતો તો ફોન કરીને તમને કહું હું અને એટલો બધો લડવાનો શોખ હોય નહીં તો મારા હોમાં આવતા રહો તમને કહું હું મને ના પડે તમે તું ઝાડ ખોટી સલાહ તું એ દારૂ પી તો તું એ પીતો જઈ તું એ હોય ને દારૂ પીતા લેવો હવે તારે કોઈ સલાહ આલવી સલાહ સલાહ મફુજી બનવાની તમારી વકાતે નહીં તને તો શીખ જ ના લાઈ લે પણ શીખ તારે લેવાની જરૂર છે એકનો એકલો શીખ લે તું તાર તું એ દારૂ લ્યો તો આજકાલ નું સુધર્યું છે નહીં અમને ઝઘડા કર માર ખાન મરી દાદા બોલતે જ આપણે બધા વાઘુજી ઓમ કરો કમ્પ્લીટ કીધું હમણાં શીખવામાં આલા પડશે ને નકામે પડશે કીધું હવે ઘેર કટ લેવો કે આટલાથી હું કટ લે આવ્યો એટલે વાઘુજી બાસ્કુજી નો કટ આવશે વાઘુજી એકલા બોલતા છે બાસ્કુજી ઠપકો આવશે એટલે ચોરીનો પાવડાવે પછી આમ કટ ચાલુ હોય તમે પેલી ગોમ બાજુથી આવતા હોય ને માથાકૂટ ચાલતી જ આ ખુમતાજીનો જે કટ લીધો ને એમાં ગપલાના હોય ને ગપાના બે થાપો છોડી હતી કહેજો કાલે હા ના એ તો કહી દીધું કટ આખો એ રીતનો લઈ લીધો આ જલો હાર્યું કહેતો હોય જો કે પણ આ કેટલી વાળું બગાડતા ફરે છે પેલા ગપલાના કાલ કોક બે થાપો છોડી બાપડા ગરીબ ને અને પેલા ચાંજીના પૈસા નહીં તું એવું કહેજી મફુજી ચાંજીના 1200 રૂપિયા લઈને આવ્યો છે ને મજૂરી નહીં હાલતો ને ભૂપતજી નબળા બળા કરે છે આ રીત તું કહેજી બરાબર મફુજી ચાંજીના મજૂરીનો કોઈ પૈસા લઈને આવતો રહ્યો છે 1200 રૂપિયા હવે મજૂરી જાતો નહીં કે 1200 રૂપિયા પાછા હાલતો નહીં તારે એનું કહેવાનું કેટલી વળાવવાની રાડ્યો હોય એમ અને એ ચાંજી રહ્યો ભૂપતજી બાપડા નબળા કરે છે બધી વાતો જોઈને મળે એમ હેડ વાઘા
કેટલા હા સ્ટાર્ટ. જિંદગી એવી જગ્યાએ અને ઊભી થઈ ગઈ છે ને કે જેની કોઈ કલ્પના જ ના કરાય. આ બાજુ મારે કટ હોમ રાખવાનો હે પછી આવજે તો મફુજી ને આવે ને તો મારે મફુજી ને કટ લેડો ભગવાડો કંટાળી જોશું હવે કંટાળી જોશું. જીવવું કે મરી જવું? મરી જો પાર આવે. આયા શું કરવા અમારી આબરૂ કઢાવા બેઠા છો? અલ્યા તમારી આબરૂ શું કઢાય દશમનો? અલ્યા પેલા કડવાજીનો પાવડો ને કદાળી ચમ લઈને વેચી માર્યું તમે. પૂરે આવતું નહીં ગળાની સોગમ પણ હરીજી તમારે ખાલી ઠપકો જ આલવો છે, બાકી મારા પર શું વીતે છે ને તો મને ખબર છે. મજદૂરી કરતા જોર આવે છે. કેટલી જગ્યાએ મેં તમને રખાયા કોહડ. ઈ તમે મને કડિયા કોણ મેલ્યો તો ને મફુજી, ઈનો કેવા નાટક કરતો તો ખબર છે? પેલા સવારે જવું ને એટલે બપોર સુધી 1000 ઈંટો ધાબા ઉપર ચડવરાવો બરોબર. મજૂરી તો આપણે મજૂરી આવે તો ગમે તે કામ કરાવે. ચલો લેકી હતું આખું નહીં કહેતો ઓય એ વાત અધૂરી રહી. શું વાત આવે હા એ તો મજૂરી કેમ કરાય? આ બાસ્કુથી લે. મજૂરી કરવી છે મને જોડે આવતું નહીં ગળાની સોગમ પણ હરીજી એ વાત મેં ઊંધી ઉઠાઈ તાકી એટલે એમ થયું વચ્ચેથી ઉઠાઈ હતી. વાત હોય ને તો હરીભાઈ તમે પહેલા નહીં કહેતો. હા તે મારે હમણાં નહીં. મુદ્દા હોય છે હે. રાણી અને પેલા પાવડો ને કદાળી પાછું આલી આવજો. મુજા હંતાઈ બેહવું પડે છે અમારે. પદ્ધત દેખાય છે કે વાઘુજી દારૂ બંધ કરો, દારૂ ના પીવો ના પીવો. ડબલ કોમ કેવી રીતે કરું? કડિયા કોમ છે ને કેવડે રેતે સાળવી પડે, હાલે બનાવવું પડે. બાકી હું એમણે દારૂ નહીં પીતો, ઘણી તકલીફ પડે છે, પછી દારૂ મારે પીવો પડે મજબૂરીમાં. બાકી દારૂ પીવો નહીં. પહેલની વાત તો તમને ખબર જ છે કે હું જેવો હતો જાણી દારૂના રસ્તે હેડતો નહીં. કોઈક નવું આવ્યું લાગે છે બધા ભેગા થઈ પગ બધા ભાજી ભેગા થઈને એના પગ ભાજી નાખે ખેગર આવતે પેલા ચાલુ ઘંટી ચડી જ જાય કળવાના ચાલુ ગાડીમાં ઘંટી તો જેરી તળાઈ જાય. યાર એક તો પેલ પેલ થી બૈડાઈ જાય. સવાલ આવે ઈ. બોલું આ તમે કેટલા રે બોલ્યા? આ તમે કેટલા રે બોલ્યા? બોધો નહીં લેવાના, કાઢી લેવાના. તીસરા 3 જોડા આવે ને બોધો નહીં લેવાનો કદી. આપણે બ્લેક ને વ્હાઈટ આજ મોજા વેરિફિકેશન કરીને જ લેવાના. ઓ મળે લે મસ્તા મળે. લે ખેગર હેડ અરે આ તો ચાર ના યાર 6 મહિના પેલા લોટો ભરીને લાવજો જાવ કાટેલા સુબલા જીતો પૂછતા બાવા પેલા ઘર તારું બતાવ્યું છે એટલે તને કીધું કમર તો કોઈ જોર નહીં આવતું. ઘર તારું છે. હળવળો જ પણ હા ઈ શું કરવા બગડી મોટા મોટા કોઈ યાદી નહીં બુક કરવાના. કોઈ દાડો બૂટ વગર નહીં રહેતો. લાગી પેલા એટલે બજાર જ જતો નહીં. દશામાં બજાર જે છે શું છે? હા, માતા આ તો વર્ષો બસ લાંબા માતા જ હોગન. અમારે તો અમે બૂટ પેલા લાંબા એક ગણના તો ફાવી દો લાંબા. બૂટ મારા જેટલા છે ખબર છે મારા જેટલા બૂટ જ કોઈ નહીં એવું નહીં પૂછ્યું કોઈને વધારે છે. મને એક દો જા. એવું તો સેટિંગ માં હારા ખોટા માર તો જે પગમાં આયા ને એ પહેરી હેડ તો બહાર બે બાઈને જૂના ભંગાર હતા એમને પહેરી હેડ તો જ થઈ ગયો હતો. બે બાઈને બૂટ પડ્યા હોય જે પગમાં અત્યારે કે દેવાના ચિયો આ પાછો જિંદગી છે ને હારી જીવો જિંદગી જીવો તો હવે હારી જીવો. તમારા દાખલા 35 વર્ષ છે 40 વર્ષ છે હવે 20 વર્ષ જીવવાનું તો ભાઈ 20 વર્ષની અંદર તમારે જેટલું સારું ત્યાં લ્યો ચમ બધા ભેગા થયા છો વળી? વાઘુજી બાબતે ભેગા થયા છે. મને ખબર હતી લ્યા. ચમ
તમારે ઘેરથી થઈને આવ્યા, તમે નતા વાઘુજી બાબતે ભેગા છે. અરે અલા અરે પછી ખેગાર, હું કહું તું તમારા કે ઘેર જઈને ગપલાવાળી આવ્યો. વાત કરું ને હે બળુબા ગપલાવાળી વાત કરું ને હું. એ મોબાઈલ મેલ દ્યો. ના એ તો બધા ખબર જ હોય. બટન ગળે highlight હતું યાર. ખેગાજીને ખબર, બધાને ખબર જ હોય. રાડિયો દારૂડિયા રાડિયો આવતી બધાને ખબર જ હોય. આપણો રાઈડ કોઈ સોની ના હોય કોઈથી. શું કેવું એ તો ખેગાર જ કહે. પછી તાર ચાલુ વાતમાં બોલજે તું. ના ખેગાજી રેડી આવડશે ઝોપે જતા રહેશે આવતા આવતા હેતો છે સ્ટાર્ટ. લ્યો ચો ભેગા થયા છો વળી. અલ્યા ભાઈ વાઘુજી બાબતે ભેગા થયા છો, તમારા ઘેર મૂક્યો હતો પણ તમે ઘેર નતા. મને ખબર હતી લે આ કપલા મારી એની જ રાડ છે. બોલો હરીભાઈ હવે બીજું કોઈ નહીં કરવું, બધા ભેગા થઈને એના પગ ભાજી નાખો લ્યા. અલ્યા ભાઈ ત્રાસ થઈ ગયો યાર. અરે હરીજી ગપલાને માર્યો અને પેલાના પૈસા નહીં આલતો ચેન્જીના. જાણી અલે આખો ગોમમાં અમારો અભડું પડે છે યાર. અરે બધું કમ્પ્લીટ થઈ જાય, બોલવાનું કમ્પ્લીટ કરો પેલા તમે યાર. શાંતિ તાળી એટલે સારું રાખો ને તું યાર, એ વાળો પર મેં ખબર પડી ગઈ હતી. સારું રાખો ને તું. ચિયા દાડા આરા સુધરશે. ગપલાં ગાઈ બની ગયો તો. ચિયા દાડા તમને કેવું લાગે? ચિયા દાડા તમે સુધરશો? હાથે નાથે ખબર તમને પડે લાગે યાર. તું કે. અમુક યાર અમુક તું તમે કે. તું કરવાનું હોય. તું કે તું હું કહું છું. તો વાંધો ના આવે, અમુક તો ચાલે યાર. તો બેસીને ચિયા દાડા બતાવું. સુધી. એનો complete હોય આવે ને એટલે આ તું આ complete ચેડેથી તારા જવાબ perfect આલ્યો તો બધી તારે રીતે બોલવા બોલવા ચિયા દાડા. બોલે, ઊભો ને ઊભો ફરી. અને કીધું તું બેસે જ નહીં. બેહાય જ નહીં તાર. એટલું શરીર કોમ નહીં આવે, ગંદો થાય તો લુંડા થાય. સાચી રે ખેગા છે ને આટલા આવે ને ના ના લાઈન દોરી કમ્પ્લીટ આવે એ તો વાંધો નહીં. આની ચેડેથી જવાબ આલશે ને તો વાંધો નહીં આવે. ખેગાજી બોલવું પડે ચેડી જવાબ આલો. લેવડો રેડી સ્ટાર્ટ. ઘેરથી આયા તો દર્શન લ્યો. ચમ ભેગા થયા છો વળી. અલ્યા ભાઈ વાઘુજી બાબતે ભેગા થયા છો, તમારા ઘેર મૂક્યો હતો પણ તમે ઘેર નતા. મને ખબર હતી લ્યા આ ગપલાન મારી એની લાઈન છે ને. હા હરીજી એની રાડ છે કે પેલા ચેન્જીને પૈસા નહીં આલતા એની રાડ છે? એની જ રાડ છે લ્યા, મને ખબર છે. હવે અહીંયાની તો ત્રણ રાઈડો ભેળી થી છે. પેલા કરવાજીને પાવડો સોર્યો છે એની. હવે જતું ના કરો, બધા ભેગા થઈને મારા પગ ભાજી નાખો લે. વાત સાચી. સ્ટાઇલિશ નહીં મળે, ગાડું નહીં ગાડું. શું થાય? હાલ તમે પૂરું કરવા જો છો, એનો પૂરું કરાશે. થોડું પૂરું કરાશે. મસ્ત કટ નહીં આવ્યો તો પાછું બધા ફરો. હરીને પણ બોલવું તો શું કે? મોસામ કરે જો હું. મેન બોલવાનું જ છે અમીરી. મોસામ ઓમથી ઓમ જ થાય ગયો. કોઈ આવ્યો પેલો કોઈ હવે પગ ના મેલતો પેલા મને પગ. વાઘુજીને તબકો હાલતા હાલતા બાજે ધન કરે. લેવડો રેડી પાણી ના હાલતો મારા મને. સ્ટાર્ટ. ઘેરથી આવે છે ને તો તરસી આવે છે. લ્યો પણ રહેજી નકે એટલે અમારે હવે કઈ નહીં આવે એમ. એ તો કેવું જ પડે. પ્રેમથી કે બધા વાઘુજી કહો સાહેબ, તમે હળખો રાખો, વાઘ જેવો રાખો. તાણી. શેઠ, શેઠ. અને વાઘ જેવો ના રાખો તો ખરેખર ઘુઘર મજાડા જેવો રાખો. તાણી. એ તો હમણાં ખાલી તમે જુઓ એમ. હા. એના ધંધાઓ આપડી જાય ને એટલે ગરીબ થઈ જાય છે. એ દારૂડિયા રોહિણી હવે તારે સુખના દાડા આવી ગયા અમારા લીધે. અમે તને ટેકો કરવાના છે ધંધા માટે, બરાબર? તું જે ધંધો કરે ને એ બધો અમારા દેખે. તને કહું હા. હવે વાઘુજી મારી વાત સાંભળો. તમે જેવી મસ્ત બોલ્યા હતા. ના ના તમે તો તારે બોલો દાતો તો મને તું બોલો દાતો તો લાય ને તોય અમારા લીધે થઈ. તને કહું પણ જો દારૂ પીધો તો તારા પગ હાદાની રીતે કહું. ખબર છે? ખાલી થોડી ઓર રાખજો ને કે શરૂઆત તો સારી થી છે અને વાઘુજીનો એન્ડ બહુ ભયંકર આવશે ને કે ઓર રાખજો. ના આવે શરૂઆત જેવી થઈ છે ને એવો જ એન્ડ આવશે. આવી ગયો. ચોટા દેજો. કમ્પ્લીટ આવી, સારું બોલ્યા. કમ્પ્લીટ મસ્ત